સૌથી પહેલા લોકો કે આ દાણ નાખું કેટલા લીટર દૂધ વધી જાય? બધાને પ્રશ્ન હોય કે ના હોય? પણ કોઈ એવું પૂછ્યું કે સાહેબ મફતનું મારે દૂધ કાઢવું છે તો કઈ રીતે નીકળશે? હું તમને કહું મફતનું દૂધ કઈ રીતે કાઢવાનું. સૌથી પહેલા શું કરવાનું તમારે? તમે ડોઝ તો મુકાવો જ છો, બેનો બધાને ખબર, ડોઝ મુકાવો છો ને? ડોઝ સારી ક્વોલિટીનો મુકાવાનો. હું તમને એક જ વસ્તુ કહું કે છોકરું સારું હોય તો કાલે ઉઠીને બાપ કેવું બને? સારું જ બને ને. પણ સારું છોકરું કાઢવા માટે કંઈક તો કઈને કરવું પડશે ને, તો ડોઝ સારો મૂકવાનો. શું? એની બ્રીડ, એને બ્રીડ સુધારણા કહેવાય. જાતિ, એનું જે જાતિ સુધારણા હોય ને એ કહેવાય. કે 10 લીટરની ગાય છે, એનું જે બચ્ચું આવે 15 લીટર આપે, એના સૌથી પહેલા પાયાનું વસ્તુ છે કે એની તમે સૌથી પહેલા ડોઝ બદલો. તમે એને ડોઝ સારી કંપનીનો, ભલે 1000 રૂપિયાનો ડોઝ થાય, ડેરી આમ બી તમને સબસિડી આપે છે. અહીંના સરકારી ક્ષેત્ર, તમને જે સરકારી ખાતું છે એ બી તમને સબસિડી આપે છે. તો પહેલા આપણે કામ કરવાનું સારો ડોઝ. આ તમને શીખવાડું છું મફતનું દૂધ કઈ રીતે લાવવાનું. બરાબર? બીજું શું? સાહેબે જેમ કીધું એમ સૂકો લીલો ચારો. સૂકો લીલો ચારો કેમ જરૂરી છે? તમને થાળી આપું, થાળીમાં ખાલી તમે શાક ખાઓ, ચાલે? મોંઘું હું? એક થાળી હોય, એક થાળી, એમાં સૌથી મોંઘું શું? રોટલી કે શાક? હે? 1 કિલો ટમેટા કેટલાના? મારે જેવો સિટીમાં 30 રૂપિયામાં લાવે. અને 1 કિલો ઘઉં કેટલાના? 22 રૂપિયાના. 1 કિલો ઘઉં ખાઈશું? સૌથી સસ્તું શું છે? રોટલી અને ભાત. તો આપણા માટે રોટલી અને ભાત શું? શું? લીલો અને સૂકો ચારો. આમાંથી કોઈ મને ગેરંટી મારીને કહું, કોણ 15 કિલો લીલું ટંકનું અને 7 કિલો સૂકું ખવડાવે? હાથ ઊંચો કરો. બધા સૂકું ખવડાવે. અચ્છા, સૂકું કેટલા ખવડાવે છે કે 15 કિલો સૂકું નાખતો હોય? હું એમ કહું છું કે 15 કિલો ખાશે બી નહીં. નો ખાઈ શકે. નાખે ખરા પણ ખાય જ નહીં. એનો મતલબ સાહેબે તમને સૌથી સારામાં સારી વસ્તુ શું કીધી? કટરનું તો કીધું. તમારા એરિયામાં ઇરિગેશન નથી સાહેબ. ઇરિગેશન એટલે કે તમારે પાણી નથી. જ્યારે પાણીનો એવો બીજો કયો એક ડિસ્ટ્રિક્ટ છે, ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો એવો કયો છે કે જ્યાં પાણી નથી પણ પશુપાલન ક્ષેત્રે બહુ સારું કર્યું છે? બનાસકાંઠા. આટલો જ સૂકો પ્રદેશ છે. આજે ત્યાં દૂધની નદીઓ વહે છે. એક જિલ્લો ખાલી 1 કરોડ ને 10 લાખ લીટર પર દિવસનું આપે છે. તો પશુપાલન માટે પાણી જોઈએ કે ના જોઈએ? ના જોઈએ. કેમ? બનાસ પાસે પાણી નથી તો બી 1 કરોડ ને 10 લાખ લીટર કઈ રીતે કાઢે છે? એ 10 કિલો લીલું આપે છે, દાણ એને સારામાં સારી ક્વોલિટીનું આપે છે. અને બીજું એમનું સારામાં સારી જે વસ્તુ છે એ છે કે જે રો મટીરિયલ છે ને સારી ક્વોલિટીના. અહીંયાનો તમારો કપાસ ખોળ તમે ગમે ત્યાં આજે સાહેબ લેવા જાઓ, હું કપાસ ખોળ જો ચોખ્ખો હોય ને તો એના જેવી કોઈ વસ્તુ નથી. શું? કેવો હોય તો એના જેવી કોઈ વસ્તુ નથી. પણ ચોખ્ખો કેટલા લોકો આપે છે? અને ચોખ્ખો આપવાના રૂપિયા કેટલા આપવા પડે? તો આપણે નથી આપતા એટલે શું આપે? સમજ્યા તમને હું શું કહું છું? કે કપાસ ખોળ ચોખ્ખો હોય તો તમે ખવડાવો, કોઈ વાંધો નથી આપણને. ત્રીજી વસ્તુ કે જે મફતમાં તમને દૂધ આપશે, પાણી. 24 કલાક પાણી જરૂરી છે. હું આટલું બોલીશ, સાહેબ આટલું બોલ્યા તો સાહેબે પહેલા જ પાણીની બોટલમાંથી પાણી પીધું. ગાયને ભેંસોને તો દૂધ કાઢવાનું જ સાહેબ. શું કરવાનું છે? દૂધ કાઢવાનું છે. 1 લીટર દૂધ કાઢવા પાછળ એને 5 લીટર પાણીની જરૂર પડે. 5 લીટર પાણીની. આમાંથી કેટલા એવા છે કે જેની ત્યાં 24 કલાક પાણી અવેલેબલ હોય છે? આપણે તો સવાર ઉઠ્યા, જરૂર પડી એટલે 3 ડોલ મૂકી આયા. પીવું એ જ પીને, ગચ્છો એ મરી ગયો. બરાબર કે નહીં? ખોટી વાત જ કેજો બેનો. હા, જો આપણે નો પીવે કે ભલે ને ભાઈ ભૂંડ છે, હવે 2 લીટર ઓછું. બરોબર કે નહીં? પણ દૂધમાં કેટલા દૂધ હોય? 1 લીટર દૂધ હોય એમાં કેટલું પાણી હોય? કેટલું પાણી હોય? 87% પાણી હોય. તો તમે પાણી જ નહીં આપો. 1 લીટર દૂધમાં 870 ગ્રામ પાણી હોય. તો તમે પાણી જ ના આપો, દૂધ નીકળે? તો સૌથી પહેલા મફતમાં દૂધ જોતું હોય તો શું કરવાનું? ખાલી આ 3 ચેન્જ કરો તમે, 1.5 લીટર તો એમને વધી જશે. તમારે કોઈ ગોદરેજની જરૂર નહીં કે તમારે કોઈ વેટનરી ડોક્ટરની જરૂર નહીં. ખાલી આ 3 ચેન્જ કરો તમે. સાહેબે જે કીધા એ રસીકરણ ને બધું બહુ અગત્યની વસ્તુ છે. અને એ સિવાય 3 ચેન્જ કરવાના. કયા 3? પાણી 24 કલાક, લીલો સૂકો ચારો, એક પશુને લીલો ચારો 12 થી 13 કિલો અને સૂકો ચારો 6 થી 7 કિલો. જો એ ના આવતું હોય તો સૂકો ચારો 10 થી 12 કિલો આપવાનો. ચોખ્ખો જો ખોળ હોય તો 1/2 કિલો ખોળ અને સારી ક્વોલિટીનું
દાણ, અને પાણી 24 કલાક, અને જ્યારે ડોઝ મુકાવો ત્યારે કેવો ડોઝ મુકાવાનો? સારી ક્વોલિટીનો. હવે સારી ક્વોલિટી એટલે શું આપણને ખબર પડતી? તો કોને પૂછવાનું? અમાર જેવા મહેનત કરે છે ને, સાહેબ જેવા લોકો મહેનત કરે છે. તમને જે નોલેજ નહીં તો તમે કોણથી તમારા છોકરાઓને પૂછશો? આપણે પાછળની મંડળી છે બધી નવી જ છે, ક્યાંકથી ગોતી લાવશે કે નહીં ગોતી લાવે? બધાના છોકરા માર જેવા હશે, મારથી થોડા કદાચ એજમાં 5 વર્ષ કે 10 વર્ષ મોટા હશે, પણ એને મોબાઈલ તો આવડતો હશે ને વાપરતા. તો હું કહેવાનું, ભાઈ ગોતને કે કયો ડોઝ મારવો. આ એના માટે છે કે જેને પશુપાલન કરવું છે, અને જ્યાં સાહેબ પાણી નથી ને ત્યાં નફાકારક એક જ છે કે એ પશુપાલન છે. બાકી તમે એમ કહેતા હોય કે હું પશુપાલન બંધ કરી દઉં તો ઘરમાં ખાવાના પૈસાના બી તકલીફ પડે. કારણ કે આ એક જ એવો ધંધો છે કે તમને 10 દિવસમાં પૈસા આપે છે સાહેબ, રોકડા. બરાબર? 10 દિવસ. પણ આને તમે જો શાંતિથી કે સરખી રીતે, મેં એવા આપણું ગોદરેજનું 1200 ગાયોનું ફાર્મ છે. કેટલું? એક ગાયનું દૂધ કેટલું આવતું હશે? અંદાજો લગાવો તો. એક ગાયનું સૌથી જે આપણે સર્વાધિક દૂધ લીધું ને એ 63 લીટર લીધું. કેટલું? 63 લીટર એક ગાયનું. તો દુનિયા ક્યાં પહોંચી ગઈ છે? 63 લીટરે. આપણે ક્યાં છીએ? 3 લીટર. પ્લસ શ્વેત ક્રાંતિ ક્યાં થઈ? શ્વેત ક્રાંતિ ખબર ને? ડોક્ટર વર્ગીસ કુરિયનનું નામ સાંભળ્યું? કોઈ સાંભળ્યું? ડોક્ટર વર્ગીસ. આ અમૂલ કોણે બનાવી? ત્રિભુવન કાકા, સરદાર કાકા અને વર્ગીસ કુરિયન કાકા. બરાબર? આ 3 કાકાઓએ બનાવી. આપણે શ્વેત ક્રાંતિ આખા ભારતને આપી. આપણે ગાયો ક્યાંથી લાવીએ છીએ? હે? ગાયો લેવા પંજાબ જઈએ. આપણે લોકોને દૂધ શીખવાડ્યું, લોકો આપણને ગાય શીખવાડે છે. તો ભૂલ કોની? આપણી કેમ નહીં? કારણ કે આપણે દૂધ ખેંચવામાં ધ્યાન દીધું ખાલી. તમારું પશુધન શું છે? તમારી વાછરડી અને પાડી. તમે એ સમજો કે તમારી આજે વાછરડી અને પાડી કે ગમે તેનો ઉછેર છે, આજે એ બનતા કેટલો ટાઈમ લાગે છે? 3 થી 3.5 વર્ષ. એક બી ખેડૂત એમ કે મારી વિયાઈ જાય છે 3 વર્ષ પહેલા, કોઈ બી તમારી વાછરડી હોય ગાયની, તો આજે ચેલેન્જ છે કે આ બેગ તમારા બધાને મફતમાં, આટલી જેટલી પડી છે ને. હવે એ વસ્તુ જ્યારે HF ગાય કે જર્સી ગાય કે ક્રોસબ્રીડ ગાય હોય ને, તે 24 મહિનામાં તમારી વાછરડી વિયાઈ જવી જોઈએ. શું કીધું? 24 મહિનામાં વિયાણ થઈ જવું જોઈએ અને 14 મહિનામાં બંધાઈ જવી જોઈએ. આજે જે તમે 1 થી 1.5 વર્ષ જે તમારો ચારો તમે જે દૂધમાં અત્યારે ખર્ચો કરો, 1 વર્ષ તમારું વધ્યું તો 1 વર્ષનું દૂધ, 1 વર્ષનો ચારો કેટલું થાય? ગણો તમે. ક્યાં પહોંચે? ક્યારે ગણતરી મારી? આપણે પૈસા ક્યાં બચાવવાના છે? 1 વર્ષમાં. કઈ રીતે બચાવશું? દૂધમાંથી કમાઈને ક્યાં નાખવાના? દૂધમાંથી કમાઈને ક્યાં નાખવાના બેનો? વાછરડી ઉછેરમાં. હું જન્મ થયો હોય, મારો જન્મ થયો હોય, મને રગે વગે મૂકી દે કે જા ભાઈ તાર જે કરવું એ કર, તો ભણું? હું કરું? વલખાદ મારું ને. તો અત્યારે વાછડીઓ વલખાદ મારે છે કે પાડીઓ વલખાદ મારે છે. આપણે દૂધમાંથી કમાઈને પૈસા નાખવાના છે વાછરડી ઉછેરમાં, તો જેથી આપણે બહારથી જે ગાયો ભેંસો લાવવી પડે છે એ ના લાવવી પડે. આપણો પહેલો ગોલ આ. એ કઈ રીતે આપણું શક્ય બને કે જ્યાંથી તમે દૂધનો ખર્ચો ઓછો કરો, ને ત્યાં સાહેબની વાત આવે છે કે સાહેબ અહીંયા અમારા ભાવ નથી તો શું કરી શકીએ? સાહેબ મારા હાથમાં એક જ વસ્તુ છે કે ખર્ચો ઓછો કરી શકો. શું કીધું? ભાવ તો ડેરી આપે છે, હું કદાચ એ માર્કેટમાં નથી, જેમ સાહેબે કીધું એના ઘણા બધા રસ્તા છે, હું તમને 2-4 રસ્તા કહીશ. પણ સૌથી મેઇન વસ્તુ શું કરી શકો તમે? ખર્ચો ઓછો કરી શકો. 1 લીટરે તમારો અત્યારે ખર્ચો, બધું તમારું કોસ્ટ ગણો. અત્યારે તો શું બહેનો ઘરે હેલ્પ કરી દેતી હોય, મદદ કરી દેતી હોય, ભાઈઓ હોય તો ખુદ લાગી જતા હોય, પણ તમે જયારે મજૂરીનો બધો ખર્ચો ગણો તો તમારો અત્યારે 1 લીટરનો ખર્ચો 25 થી 27 રૂપિયા આવે, અને ખાલી એમાં દાણ ખાણનો ખર્ચો તમારો 17 થી 18 રૂપિયાનો આવે. આવે કે નહીં? ખોટી વાત? કાચી વાત? તમારા દૂધના ભાવ નહીં વધતા તો તમે શું કરી શકો? અત્યારે આપણા હાથમાં શું છે? ખર્ચો ઓછો કરી શકો. એ ઓછો ક્યારે થાય? મારે ધ્યાન રાખવું પડે. અને ધ્યાન ક્યારે રહે ધ્યાન? જ્યારે મને એમાં ઇન્ટરેસ્ટ હોય કે મારે એ વસ્તુ આગળ જઈને એને વધારવી છે. બાકી પશુપાલન શક્ય જ નથી. તો આપણે પહેલા શું કરીશું? ખર્ચો ઓછો કરીશું. એના માટે આપણી પાછળની 3 પ્રોડક્ટ છે જે તમે જોવો છો ને, સમૃદ્ધિ, પેલી મકાઈની પેલેટ પડી છે અને મિલ્કમોર પડ્યું છે. આ 3 વસ્તુ આપણી પડી છે. આ 3 પ્રોડક્ટનો સૌથી સારામાં સારી વસ્તુ હું શું કહું? એટલે નહીં કારણ કે હું ગોદરેજ છું,
તમારે અમારી પ્રોડક્ટ નહીં તો કોઈ બી પ્રાઇવેટ કંપનીની પ્રોડક્ટ આની સાથે ટેસ્ટ કરી લેવાની. પહેલા જ તમને ચેતવણી આપું છું કે આ તમને ખર્ચો તો જ ઓછો કરશે જો તમે એમાં એની જે માત્રા લખી છે માત્રા પ્રમાણે જ ખવડાવશો. એમાં એ દાણ 33 રૂપિયા કિલોનું છે. કેટલું? 33 રૂપિયા કિલો. આપવાની માત્રા કેટલી? સમૃદ્ધિની વાત કરું તો 300 ગ્રામ. 1 લીટરનો ખર્ચો કેટલો? 10 રૂપિયા. પણ ક્યારે? જ્યારે તમે એને 300 ગ્રામ પ્રમાણે જ આપો ત્યારે. એ કામ કોનું? આમનું નહીં, પેલી મંડળી બેઠી ને પાછળ. કારણ કે આ નહીં કરે, આ કોઈ નહીં કરવાના, એ મંડળીને જ કરવાનું પાછળ અને બહેનોને. કારણ કે મને ખબર મારી મમ્મી આજે બી અમારા ઘરમાં કેવું હોય કે આજે પણ કે અમારે ખર્ચો જે હોય ને કે આટલાનું શાક લાવે એની બી બેલેન્સ શીટ મેન્ટેન. બેલેન્સ શીટ એટલે લખે. આજના ટાઈમમાં સાહેબ એવું આપણે શું કહેવાય એમ આટલા વર્ષો થઈ ગયા, 30 વર્ષથી મારા મમ્મી ખર્ચો લખે છે. તો પશુપાલનનો ખર્ચો લખવાની જવાબદારી કોની? બહેનોની. કારણ કે આ કોઈ નહીં કરવાના, ગેરંટી. બરાબર? તમારું કામ શું છે? આપણું કામ શું છે કે બહાર શું ચાલે છે એ સમજો. તમે બહેનોને સપોર્ટ કરો અને એમને પશુપાલનમાં લાવો અને નવી મંડળી શીખવાડો કે હવે આગળ કઈ રીતે જવાય. આ 3 ચાલશે તો પશુપાલન જેવું બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા જેવું પશુપાલન છે એવું આપણે સૌરાષ્ટ્ર વિસ્તારમાં બી કરી શકીશું. હું ખુદ સૌરાષ્ટ્રથી છું સાહેબ, અહીંનો જ સંકળાયેલો માણસ છું. એટલા માટે હું તમને કહું છું કે અહીંયા બધી જ વસ્તુ પોસિબલ છે, પણ આપણે કરવી પડશે. તો પેલી પ્રોડક્ટ મેં કીધી